મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. બધાને મારા જય સ્વામિનારાયણ. ઘરે જસ્ટ પહોંચ્યો, નાવાની તૈયારી કરી રહ્યો હતો તો ચા બનતી હતી, દૂધ બગડી ગયેલું હતું તો હવે દૂધ લેવા માટે ગયો. દૂધ બગડી ગયું તો પછી દૂધ લઈને પછી ચા પી નાસ્તા કરે પછી મજા. ક્યારેક દૂધ બગડે. આ ચા દૂધની મજા કેટલા ટાઈમ પછી પીધી મેં, 5-6 દી થઈ ગયા ચા દૂધ નહીં પીધું. મજા સરસ. આખરી का आनंद लिया जाए. हम चा दूध का आनंद लेते हैं. गट्टे नए के लिए कपड़ा मस्त भोजन लेवा માટે આવી ગયા છે. ઓફિસે વર્કલોડ વધી ગયો છે. માર્ચ એન્ડિંગ ગયો ને બહુ બધું કામકાજ વધી ગયું છે. ઇન્કમ ટેક્સના બી કામકાજ હવે વધવાના, એટલે હવે નવરા નહીં રહેવાના, ધંધે લાગવાના પૂરેપૂરા. પકડ ફોન બુક. અહીંયા તમારે ટી શર્ટ પહેરવાનો ચોર. ટી શર્ટ પહેરવાનું થાય એટલે ભાઈ રડવાનું ચાલુ કરે, બાકી રડતો જ નહીં. હા ભાઈ નાઈ વાત કપડા પહેર. હલો ઓફિસે પહોંચ્યા. શું લેવા તમે? લસ્સી છે, મેંગો લસ્સી છે. ઓ માય ગોડ, લાવો વાહ. કોના તરફથી? ખાવાનું કામ છે. રામ ભરોસે ભાઈ આવી ગઈ છે લચ્છી. વાહ ભાઈ વાહ. હા સત્ય સાહેબ રામ ભરોસે લચ્છી લઈને આવ્યા છે તો ફૂલ એન્જોય કરવાની છે. મસ્ત ટાટું થઈ ગયું છે. આ તો સરપ્રાઈઝ અમને મળી ભાઈ. હા જાડિયાભાઈ વાહ, તમે તો સરપ્રાઈઝ કાલે આપો હવે પાછી. બર્થડે છે તમારો? હેપી બર્થડે. ચોકલેટ આપી. તાર મમ્મી ક્યાં છે? હાલો હું ફોન કરું. હા ચોકલેટ લઈ આવો છો. મીટિંગ જામી ગઈ છે જો. આ કઈ ખુશીમાં બિસ્કિટ હાલે? સાયન્સ ભાઈ ને શું થયું છે? લૂઝ મોશન. તો ભાઈ 5-6 ટાઈમ ભાઈ જાય છે તો બતાવી દેવી. 10 વાર દિવસમાં 10 વાર ભાઈ જાય છે. વાહ હલમા ભાઈ હલમા. રેડી પૂરા? પૂરાને કાંઈ પ્રોબ્લેમ, ખાલી લૂઝ મોશન છે. દવા આપી દીધી છે, થઈ જાય રેડી. હા પૂરા ચાલીએ. ટાઈમ થઈ ગયો છે 8:45. 9:30 થઈ ગયા છે અને જઈએ છીએ બોક્સ ક્રિકેટમાં. અમારા ઓફિસનો આખો ફ્રેન્ડ સર્કલ છે એટલે એન્જોય કરીએ. કેવી મજા આવશે. હું ફર્સ્ટ ટાઈમ બોક્સ ક્રિકેટમાં જ આવું છું. અત્યાર સુધી હું ક્યારેય ગયો નથી. સો મળીએ ત્યાં. જો અમારી સાથે આવી ગયા છે જાડિયા સર. જાડિયા સર આજે ક્રિકેટ રમી નાખો ને? હા રમી નાખવાની. હું તને ધોઈ નાખવાનો. કાંઈ વાંધો નહીં, હું તમને હામાં ધોઈ નાખી. આ રાહુલભાઈનું સ્પેશિયલ બેટ છે ભાઈ. બેટ લઈને આવ્યા ઘરેથી. ચલીએ આ અમારું ગ્રાઉન્ડ છે અને ભાઈબંધો આવે છે ને આવ ઢીલીના છે. આવ ઢીલીના. એ જોઈજે એ કીપર છું, આમ ઘા કરજે સરખો. અહીંયા વિકેટ કીપર જ છું. ઉપર રહી જા ભાઈ. આઉટ હો. આઉટ જ છે. ઓહો આવે છે મારા ભાઈ. નથી માં ભાઈ યાદ આવ ઓલી સાઈડ આ બાજુ કરીએ ભાઈ. આ બાજુ દે.
એ હતા આવો એન્ટી એન્ટી સુતરિયા સાહેબ આવો. એક માણસને લઈને આવ્યો છું. સરસ. અલા અમિત તારી અમિત તો ઉપડી ગયો છે. બધા ઓળખે અમિત ને? મોટી હસ્તી જ છે એ અમિત. આતા છે આતા. આતા બસ આતા. અમારો સાહેબ શ્રી છે. અમારો આતા છે આતા. ચલો ટીમ પાડો. અમે તો બહુ રમી લીધું એલા. અમે બહુ રમી લીધું, હવે ટીમ પાડો હાલો. વાહ હાલ બના નાખ. આઠ. અમિતભાઈ નિયમ તો કયો? નિયમ શું છે? તમને મજા આવે એ નિયમ. એલા મજા આવે એવા નિયમ ન હોય ટોપા. આ બેટિંગ અમારી છે ભાઈ. હાલો તો તમે એક જણા વધુ છો યાર. ક્યાંથી વધુ હોય? હું તો હાલો રેડી ભાઈ. 5. અચ્છા અમ્પાયર છો. ઓકે. સતીશભાઈ પહેલા બોલે આઉટ થઈ ગયો. વાહ વિશાલ તારી બોલિંગ મસ્ત. અમારા કુમાર એક રમે છે એટલે કુમારે એક 6 મારી દીધી છે. સોરી 4 મારી. કુમાર તમે 6 મારો એક ઓવર પૂરી. તમે થોડા ધીમા નાખો. ના ઉપરનો ચડાવે પકડી લેવો. તમારે 58 નો ટાર્ગેટ કરવાનો. કેટલો? હાલો કોણ બોલિંગ ફેંકે છે? 58 રન નો આપણે મારી દીધા છે. એમાં 50 આપણી હતી. 51 રને હું આઉટ થઈ ગયો. કોણ છે? સત્યભાઈ બોલર. મેડન ગઈ મારી જ ગઈ. હવે હું વિકેટ કીપર રહું છું. ભાઈ ધીમે રમજો ધીમે ભાઈ. બીજી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે. પેલી આપણે જીતી ગયા. કા બહુ સારી રન રેટે જીતા છે. રાહુલ રાહુલ તું તો આમાં યાર કેપ્ટન રહ્યો છો. ચલો કેટલા રન કરવાના? 67 રન. આરામથી રમવાનું છે. સગો લાગવો જોઈએ. કરું છું ટ્રાય પ્રેક્ટિસ. બસ ખૂણા મારો ખૂણા મામે હાલ છે. ખૂણામાં લગાડો. 2 ખૂણા ખાલી જ છે. કેટલા 10? હા 10. બસ ખૂણા ખાલી જ છે. આ ગઈ નો ગઈ. બસ એ પટેલ વ્હાઈટ ને એવું ગણાવતા રહેજો. હલો 24. ગઈ. વાહ જીગાલાલ વાહ. વાહ જીગાલાલ વાહ. જો 4 18. કેટલા છે? 18. હાલો કુમાર વાહ ભાઈ વાહ. કેટલા બાકી હવે? કેટલા બાકી? 2 રન બાકી છે. લાય કુમાર થઈ જાય. આલ્યો 13 રન તોય થઈ જાય. 6 મારજો. હાલો આ બોલે. જીગાલાલ 1 રન બાકી ને 1 ઓવર. 1 ઓવરમાં 1 રન. હાલો ભાઈ દોડી જાવ. નહીં દોડી જાજો. દોડો ગયા. એન્ટી હારી ગયા. ત્રીજા ઇનિંગ ની શરૂઆત કરી દી એન્ટી બરોબર. આ તમે હારશો એડવાન્સમાં કહી દઉં. આતા 4 મારી રેકોર્ડ કર્યો. આતા વાહ 4 મારી એટલે હારું કે. અમે ફિનલું વાળ દેવું. બોલ લાવો. કેટલો ટાર્ગેટ એને છે? કરી નાખી હાલો. ઓલ આઉટ કરી દો. હા વિશાલભાઈ 54 રનો. આપણે 100 કરી દો ને તોય આપણે જીતી ગયા એમ સમજી લેવાનું. 54 રન ભાઈ. ફાટી બહુ મજા આવે છે. ઓલમોસ્ટ 12 થવા આવ્યા છે. આપણે 9 થી 12 નો સમય છે ને ભાઈ.
અમારે 9 થી 12 નો ટાઈમ છે એ બોક્સમાં, પણ 2 કલાકમાં એનર્જી ફૂલ ડાઉન થઈ ગઈ છે. આ મિત્રનું બેટિંગ બહુ મસ્ત છે, જોરદાર. 3 રન કરી દીધા હો ભાઈ ભાઈ, મસ્ત. એમાં વિશાલભાઈ 2 સિક્સ મારી ઉપરા પર 100 પ્લસ. ફર્સ્ટ મેચ છે અમારી, 15 રન બાકી છે. ભાણા કેમ લાગે છે? જીતી જાવ ભાણા? હા જીતી જ જાઓ. પાકું ને? ભાણો જો ક્રિકેટમાં પ્રેક્ટિસ કરવા જાય છે, બહુ સારું રમે છે. 68 રન 69 રન કરવાના છે, 15 રન બાકી છે. અમારે 2 ધુરંધર બાકી છે, કરી નાખશે. થઈ જાય. હું કહું રન લેવાનું ચાલુ કરવું છે ભાઈ. આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યો બોક્સ ક્રિકેટમાં, આપણે મજા આવી ગઈ. હરાલભાઈ નેક્સ્ટ ટાઈમ આવશું પાછા ક્યારે? પાક્કો હમણાં આવતા નેક્સ્ટ વીકમાં ગોઠવવાનું છે. ગોઠવી નાખવાનું છે. જમાઈ દીધી, મસ્ત ટીમ બની ગઈ છે. હવે આ આપણે ટીમ જેટલા સવી ને બધાને પૂછી લીધું, બધા કન્ફર્મ છે. હોય જ છે. હો રાહુલભાઈ અને આમાં ખાસ કરીને ભાણો આવશે. આમાં અમારા ભાણો તો જોયો ભાઈ, ભાણા વગર નો હાલે. ભાડા તો એ જે આવતી વખતે થોડોક કે પણ મોજ પડી ગઈ. આનું ગ્રુપ બનાવી નાખો હાલો આપણે બોક્સ ક્રિકેટનું. બોક્સ ક્રિકેટ નું નાખ. આ મિત્ર બહુ મસ્ત રમે. મિત્ર આવી જવાનું છે. ટીકુભાઈ ના ફ્રેન્ડ છે. ટીકુભાઈ ના ફ્રેન્ડ છે ને, હા, બહુ મજા આવી એની યાર. હું કેવું રમું પણ 1 નંબર રમું કે નહીં? આવો ઓફિસ આવો ટીકુભાઈ લઈને. ઓકે ડન. જીગાલાલ બહુ મજા આવ્યો. આને બેટ માર્યો મને ડડાવા. અને હજી હાથ દુખે છો, હજી હાથ દુખે. સત્યાભાઈ તું એલા હરખું રેમ બેટ પકડ. જીગાલાલ મારો પગ દુખે છે, અંગૂઠો મોડાઈ ગયો. એમને આ શનિવાર રમવાનું છે. આવું છે ને 90. આ વખતે હું 90 ઓપનિંગ કરશું ભાઈ. એક ટીમમાં આવ્યો હોય ને જીગા આપણે તુફાન મચાઈ દઈએ. મજા આવી જાય. ભાઈ અમારો લીજો. લઈ લીધો કે આપણે શનિવાર ફિક્સ ને ફાઇનલ. શનિવારે આવવાનું છે બધાને. લઈ લો રામભાઈ નો. એન્ટી 4 વિન થયો ને હું 1 વિન થયો ભાઈ. એટલે હું 4 હાર્યો. પાર્ટનરશિપ 66 રનની. હું 4 હાર્યો ને એન્ટી 4 હાર્યો. રનની પાર્ટનરશિપ. આ જીગાલાલ આ બાજુ તે એક બેટ નથી માર્યું. આ બાજુ 66 રનની 66 રનની પાર્ટનરશિપ. એન્ટી ઈ તો આ તમારો મેન ખેલાડી ઇન્જર્ડ હતો ને, મેન ખેલાડી એટલે બાકી નકર તમે બધી જીતી જાવ. હાલો પાણી પીતા ભાઈ. ચલીએ હું એક થઈ ગયો છે, ભગવાનને પકડી દીધા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. ફર્સ્ટ ટાઈમ હું ગયો તો બોક્સ ક્રિકેટમાં. મને બહુ જ સારો એક્સપિરિયન્સ છે. અને આઈ થિંક હું 10માં 11માં ભણતો ત્યારે ક્રિકેટનું બેટ ત્યારે હાથમાં પીડ્યું હતું ને ત્યારે રમ્યો હતો. એ પછી આઈ થિંક 14, 15, 16 વર્ષ થઈ ગયા છે ક્રિકેટના રમવા. ફર્સ્ટ ટાઈમ એમાં મજા આવી ગઈ અને હવે ગ્રુપ પણ બની ગયું છે સારું, તો કન્ટિન્યુ રહેશે. અહીંયા ભાઈ ઉઠી ગયા તો વિડીયો આપણે અહીંયા કરી દીધી. Thank you so much for watching. Like, follow, share, subscribe करना जो मैं वीडियो तक के लिए बाय. जय श्री राम. बाय बाय.